જે રામ કવચ કહેવાય. તો નારાયણ કવચ બ્રાહ્મણો જ્યારે પૂજા કરવા બેસાડે ત્યારે શરૂઆતમાં શું કે આંખે પાણી અડાડી અને હાથ ધોઈ નાખજો. શું કામ? કે તમારી દ્રષ્ટિ, તમારી નૂરતા અને સુરતા એ તમે પરમાત્મામાં સ્થિર કરો. જ્યાં ત્યાં આપણે ભટકતા હોય તો એમાં આવવા માટે આપણી નૂરતા અને સુરતા. નૂરતા એટલે દ્રષ્ટિ, આંખ, નૂર. સુરતા એટલે કાન. તમારી આંખ અને કાન તમે બંને, બધી જ ઇન્દ્રિયોને તમે પરમાત્મામાં જોડો. તો નારાયણ કવચ એક એવું કવચ છે કે જે તમારી રક્ષા કરે છે. શરીરના એક એક અંગમાં પરમાત્માનો વાસ. જે ન્યાસ કરાવે બ્રાહ્મણો, જો કે બહુ આ ઊંચું પડે ત્યાં બહુ નહીં જાઓ. અંગુષ્ટ, તર્જની, મધ્યમાં, કનિષ્ઠિકા, આખા શરીરમાં હૃદયાદિના ન્યાસ આવે. નેત્ર સહિત એક એક અંગમાં પરમાત્માને પધરાવવાના, એમાં બેસાડવાના. તો નારાયણ કવચ વિશ્વરૂપ દેવતાઓને ભણાવે છે. એમાં એકાદ બે શ્લોક લઈશું. ઓમ હરિર્વિંદ્યાન મમ સર્વરક્ષામ ન્યસ્તમ વિપાદ્મા પતગેન્દ્ર પૃષ્ઠે દરારી ચર્મા સિદ્ધેષુ ચાપા પાષાંડ ધાનો ગુણોષ્ટભાનો શ્રી કૃષ્ણ ગોવિંદે હરિ મુરારે હે નાથ નારાયણ વસુદેવા શ્રી કૃષ્ણ ગોવિંદ હરિ મુરારે હે નાથ નારાયણ વસુદેવા શ્રી કૃષ્ણ ગોવિંદ હરિ મુરારે. વિશ્વરૂપ એટલે સમસ્ત જગતમાં સિયારામમય સબ જગ જાને. પરમાત્મા રૂપ જુએ અને વિશ્વરૂપ. સમસ્ત જગતમાં ઈશ્વરના દર્શન કરે છે. સમસ્ત જીવોને ઈશ્વરના રૂપમાં જુએ છે. હવે આને કોણ દેવ કે કોણ રાક્ષસ? બધાને એમને તો પરમાત્મા જ દેખાય છે. એટલે વિશ્વરૂપની પાસે એક વખત દૈત્યો પણ આવ્યા, રાક્ષસો, અસુરો. એણે કહ્યું કે અમને પણ આ નારાયણ કવચ ભણાવો. તો વિશ્વરૂપે એને પણ નારાયણ કવચ ભણાવ્યું. આ ઇન્દ્રથી ન સહન થયું એટલે ઇન્દ્રએ આ વિશ્વરૂપનું મસ્તક કાપી નાખ્યું, એની હત્યા કરી. પ્રજાપતિ ત્વષ્ટાને ખબર પડી, ક્રોધિત થયા અને પ્રતિજ્ઞા કરી કે હવે તો હું એવો યજ્ઞ કરીશ કે ઇન્દ્રને મારનાર પુત્ર થાય. મારા પુત્રને માર્યો છે ને. તો ભાગવતજીમાં સકામ ભક્તિની થોડી આલોચના કરી છે, અવહેલના કરી છે. અગાઉ પણ કપિલ ગીતામાં પણ આવ્યું કે સકામ ભક્તિ નહીં પણ નિષ્કામ ભક્તિ કરો. સકામ ભક્તિમાં થોડી પણ ભૂલ થાય તો પછી એનું વિપરીત ફળ આવતું હોય છે. પ્રજાપતિ ત્વષ્ટાએ યજ્ઞ કર્યો. શ્લોક બોલવામાં જરા ઉચ્ચારમાં ફેર પડ્યો અને ઇન્દ્રને મારનાર પુત્રની જગ્યાએ ઇન્દ્રના હાથે મરનાર પુત્ર પ્રગટ થયો છે. ભયંકર વૃત્રાસુર નામનો રાક્ષસ એ યજ્ઞમાંથી પ્રગટ થયો. થોડી જ માત્ર રસ્વ દીર્ઘની ભૂલ થઈ. ઇન્દ્ર શત્રુ વર્ધસ્વ, એના બદલે આ બોલ્યો ઇન્દ્ર શત્રુ વિવર્ધસ્વ. રસ્વ અને દીર્ઘ
આ વ્યાકરણમાં અત્યારે આપણે ગુજરાતીમાંથી તો ગયા છીએ, ઇંગ્લિશ તરફ ગયા, એટલે બાકી વ્યાકરણ એમાં સંસ્કૃતનું ખાસ કરીને વ્યાકરણ રસ્વ દીર્ઘની પણ થોડી ભૂલ થઈ જાય ને તેનો અર્થ જ પણ ફરી જતો હોય છે. શત્રુ એટલે આપણે રસ્વ બોલ્યા, શત્રુ લાંબુ થયું એટલે દીર્ઘ થયું, એનો અર્થ વિપરીત થઈ જાય, ફરી જાય. એક બ્રાહ્મણ એના ઘરમાં થોડું અશાંતિ જેવું વાતાવરણ, એટલે કોઈ બીજા વિદ્વાન બ્રાહ્મણની પાસે ગયા અને કહ્યું કે મને કોઈક એવી સાધના આપો કે જેથી કરીને મારા ઘરમાં શાંતિ થાય, થોડી સુરક્ષિત, મારા પરિવારનું રક્ષણ થાય. એટલા વિદ્વાન બ્રાહ્મણ એને કહ્યું કે તું દેવી કવચનો પાઠ કર દરરોજ, એ તારા પરિવારનું રક્ષણ કરશે તારા સહિત. આ બ્રાહ્મણ દરરોજ દેવી કવચનો પાઠ કરે, પણ પહેલા જે લગ્ન કર્યા તે પત્ની ગુજરી ગઈ, બીજા કર્યા એ પણ ગુજરી ગઈ, ત્રીજા કર્યા એ પણ ગુજરી ગઈ. આ માણસને એમ થયું કે દેવી કવચનો પાઠ કરું છું, મારા પરિવારનું રક્ષણ જ મા પાસે માંગુ છું અને મારી પત્ની કેમ ગુજરી જાય. એટલે જે વિદ્વાન પાસેથી આ દીક્ષા લીધી હતી દેવી કવચની, એની પાસે ગયા અને પ્રશ્ન કર્યો કે તમે મને દેવી કવચનો પાઠ મારા પરિવારના રક્ષણ કરવા માટે, મારી પત્નીનું રક્ષણ કરવા માટે કહ્યું અને મારી પત્ની મૃત્યુ કેમ પામે છે. આ વિદ્વાન સમજી ગયા કે આનામાં કઈક ભૂલ થાય છે, શું કામ સકામ ભક્તિ કરે છે. એણે કહ્યું કે તું જે કઈ તારું નિત્ય કર્મ કરે છે ને, જે દેવી કવચનો પાઠ કરશો એ મારી સામે તું બોલ, એટલે તારી કઈક ભૂલ હશે તો પકડાઈ જશે. એટલે આણે શરૂઆત કરી, પ્રથમમ શૈલપુત્રી ચ, દ્વિતીયમ બ્રહ્મચારિણી, તૃતીયમ ચંદ્રઘંટેતિ, કુષ્માંડેતિ, ચતુર્થમ પંચમમ સ્કંદમાતેતિ, ષષ્ઠમ કાત્યાયનીતિ ચ, સપ્તમમ કાલરાત્રીતિ, મહાગૌરીતિ, અષ્ટમમ નવમમ સિદ્ધિદાત્રી ચ, નવ દુર્ગા પ્રકીર્તિતાઃ. આ દેવી કવચમાં આગળના શ્લોકોમાં આવે છે, પુત્રાન રક્ષેન મહાલક્ષ્મી, ભાર્યામ રક્ષતુ ભૈરવી. પુત્રાન રક્ષેન મહાલક્ષ્મી, ભાર્યામ રક્ષતુ ભૈરવી. મારા પુત્રોનું રક્ષણ એ મહાલક્ષ્મી માતા કરું અને હે ભૈરવી માતા મારી ભાર્યા એટલે કે મારી પત્નીનું રક્ષણ કરું. પણ આ બ્રાહ્મણ શું બોલતો હતો? પુત્રાન રક્ષેન મહાલક્ષ્મી, ભાર્યામ ભક્ષતુ ભૈરવી. ભાર્યામ રક્ષતુની જગ્યાએ ભાર્યામ ભક્ષતુ ભૈરવી. આ બ્રાહ્મણે વિદ્વાને કહ્યું કે ઉભો રે ઉભો રે, તો બીજા બધા આ તો તારી 3 પત્ની ગુજરી ગઈ ને, 3 નહીં 13 અથવા તો 33 કરીને તો પણ ગુજરી જશે. તું માને કહે છો તેમ કે ભાર્યામ ભક્ષતુ ભૈરવી, એ ભૈરવી માતા મારી ભાર્યાનું તમે ભક્ષણ કરી જાઓ તો શું થાય? તો સકામ ભક્તિમાં થોડી પણ જો ભૂલ થાય તો એનું ફળ વિપરીત આવતું હોય છે. તો ત્વષ્ટાએ જે યજ્ઞ કર્યો, યજ્ઞ કુંડમાંથી રુદ્રાસુર નામનો રાક્ષસ પ્રગટ થયો છે. દેવતાઓને ત્રાસ આપવા લાગ્યો. દેવોએ પરમાત્માને સ્તુતિ કરી. પ્રભુએ આજ્ઞા આપી કે તમે ઇન્દ્ર સહિત 33 કરોડ દેવતાઓ દધીચી ઋષિ પાસે જાઓ. એ જો એમના અસ્થિ આપે અને એમાંથી જે વજ્ર બને, જે હથિયાર બને, એ જ રુદ્રાસુર રાક્ષસને મારી શકશે. ઇન્દ્રાદિક દેવતાઓ દધીચી ઋષિની પાસે ગયા. કહે છે કે હે ગુરુદેવ, રુદ્રાસુર અમને બહુ ત્રાસ આપે છે. આપ તો એક સાધક છો, એક સંત છો, તો એમના ઉદ્ધાર માટે આપ કઈ મદદ કરો.
દધીચી ઋષિ સમજી ગયા. એણે પોતાના અસ્થિનું દાન કર્યું છે. યોગ બળ દ્વારા પોતાના આત્માને પરમાત્મામાં વિલીન કર્યો અને એના અસ્થિનું વજ્ર બનાવ્યું છે ઇન્દ્રએ. આપણે અત્યારે દેહ દાન કરીએ છીએ, ચક્ષુદાન કરીએ, રક્તદાન કરીએ, પણ આ દુનિયામાં સૌથી પ્રથમ તો દેહદાન દધીચી ઋષિએ કરેલું. આપણે તો અત્યારે એક વખત રક્તદાન કરતા હોય ને 3-3, 4-4 કે 5-5 વખત તો મીડિયામાં આપતા હોય, જાહેરાતો આપતા હોય. પોતાનું દેહદાન કર્યું છે જગતના કાર્ય માટે, જગતને સુખી થવા માટે, કરવા માટે. સરોવર તરુવર સંત જના ચોથા પર સરોવર તરુવર સંત જના ચોથા પર ચોથા વર્ગ તમે પરમા પૃથ્વી કારણ ચારો એ દરિયાદે. સંત જ આ કરી શકે. સરોવર, જળ, વૃક્ષ પોતાના સંતાનોને બીજાના માટે આપી દે છે. ઝાડવા ફળ નથી એના ખાતા, ઉપકારી એનો આત્મા. ગાવરડી દૂધ નથી એના પીતી, ઉપકારી એનો આત્મા. સમુદ્ર કેટલા કિંમતી કિંમતી રત્નો એમાંથી પ્રગટ થાય છે, નીકળે છે, છતાં ક્યારેય એવું સાંભળ્યું કે સમુદ્ર સદેહે સુંદર મજાની રત્ન જડિત માળા પહેરીને ચોપાટીમાં ફરવા નીકળ્યો? ઉપકારી છે, સંત છે, જે બીજાના માટે ખપી જાય એ સંત. એમાં પછી કોઈ વેશ, કોઈ જ્ઞાતિ, કોઈ જાતિ એવું કઈ એમાં લેબલ ના લગાવેલું. બીજાને ઉપયોગી થાય એ સંત. દધીચીના અસ્થિમાંથી વજ્ર બનાવ્યું. ઇન્દ્ર ઉત્તરાસુરની સાથે યુદ્ધ કરવા માટે આવ્યો છે. દ્વંદ્વ યુદ્ધ થયું ભયંકર, પણ વૃત્રાસુર એક અસુર હોવા છતાં ઇન્દ્રને શું કહે છે કે ઇન્દ્ર તારો હથિયાર ચલાવો, પણ મને 2 મિનિટ માટે સ્તુતિ કરી લેવા દે પરમાત્મા. એક વખત તારે પણ મરવાનું છે, મારે પણ મરવાનું છે. અને વૃત્રાસુર એ રણ મેદાનમાં, યુદ્ધ મેદાનમાં મરતા પહેલા પરમાત્માની સ્તુતિ કરે છે. એ અસુરે કરેલી સ્તુતિ આજે સંતો પણ એ સ્તુતિનું ગાન કરે છે. અહમ હરે તવ પાદૈકમૂલે દાસાનુદાસો ભવિતાસ્મિ ભૂયઃ મનઃ સ્મરેતા સુપતે ગુણાસ્તે દ્રોણીતે વા કર્મ કરોતુ કાયઃ નનાક પૃષ્ઠમ ન ચ પારમેષ્ઠ્યમ ન સાર્વભૌમ
नरसाधिपत्यं न योगसिद्धि पुनर्भवं वा समञ्जसत्वा विरहाप्यकाक्षे। हे प्रभु, હું તો આપના દાસનો પણ દાસ છું. મારે સાર્વભૌમ સિદ્ધિ નથી જોઈતી. બસ માત્ર ને માત્ર હું તો આપના ગુણગાન ગાયા કરું. અજાત પક્ષા इव मातरं खगः स्तन्यं यथा वत्सतिराक्षुधाता प्रियं प्रियेव व्युषितं विषण्णा मनोरविन्दा अजात पक्षा इव मातरं खगः स्तन्यं यथा वत्सतरा क्षुधार्ता. हे प्रभु, જેમ પક્ષી ચણ લેવા ગયું હોય અને માળામાં એના બચ્ચા એની માની રાહ જોતા હોય અને એની એ પક્ષી છે એ બચ્ચાને ખવડાવવા માટે ચાંચમાં દાણો લઈ અને એને મળવા માટે એને ખવડાવવા માટે જે તડપન હોય, હે પરમાત્મા, એવી તડપન મને આપો. કોઈ સતી સ્ત્રીનો પતિ પરદેશ ગયો હોય અને એના વિરહમાં જે સતી સ્ત્રી તડપતી હોય, હે પરમાત્મા, એવી તડપન મને આપો. જેમ તાજી વિહાયેલી ગાય એ ચરવા માટે ગઈ હોય અને પછી સાંજ પડતા એ ગાય એના વાછરડુને એના બચ્ચાને મળવા માટે જે દોટ મૂકે અને જે તડપણ જાગે, એવી તડપણ, હે પરમાત્મા. આજે વૃત્રાસુર રણ મેદાનમાં, યુદ્ધ મેદાનમાં પરમાત્માને પ્રાર્થના કરે છે. પરમાત્માની સ્તુતિ કરી ઇન્દ્રને કહ્યું કે ઇન્દ્ર, હવે તારું હથિયાર ચલાવ, હવે મને મૃત્યુનો ડર નથી. સ્વર્ગનો રાજા ઇન્દ્ર અને વૃત્રાસુરને ભયંકર યુદ્ધ થયું. વૃત્રાસુર મરાયો અને એનું તેજ પરમાત્મા ચતુર્ભુજ નારાયણમાં સમાય છે. બોલી દ્વારિકાધીશ કી જય. અહીં પરીક્ષિતજી મહારાજ પ્રશ્ન કરે છે કે ગુરુદેવ, આ વૃત્રાસુર તો એક અસુર હતો અને છતાં અંતકાળે એની સ્તુતિ જોતા તો એમ લાગે કે કોઈ દેવ હોય, કોઈ પરમાત્માનો પરમ ભક્ત હોય. અસુરના મુખમાંથી આવા શબ્દો કેમ નીકળે, આવી સ્તુતિ કેમ નીકળે? ત્યારે સુખદેવજી મહારાજ કહે છે કે રાજન, આ વૃત્રાસુર છે ને એ તો પૂર્વનો કોઈ ગંધર્વ રાજા હતો. એક સંતનો અપરાધ થયો અને રાક્ષસ થયો. ગંધર્વોનો રાજા ચિત્રકેતુ નામનો રાજા પૂર્વમાં, એને માં ભવાનીનો શાપ લાગ્યો. સુખદેવજી મહારાજ કથા કહે છે કે
અસુર હોવા છતાં પરમાત્મા અંતકાળે કેમ યાદ આવ્યા? પૂર્વનો કોઈ એવો આત્મા છે? ઘણી વખત એવું થતું હોય, તમારો પરિવાર એકદમ સદાચારી હોય, ધર્મવાન હોય, અને એમાં કોઈ એવો કુપુત્ર જાગે તો એમ થાય કે આ તે કયા પૂર્વના પાપ અમારે ત્યાં આવ્યા. કથામાં આવ્યું, જ્યારે અંગિરા ઋષિને પહેલા અંગરાજા કહે છે કે વેન નામનો દુરાચારી એને પુત્ર થયો, તો પૂર્વનો કોઈ એવો આત્મા આવી ગયો હોય, એનાથી કોઈ દોષ થઈ ગયો હોય, પણ વળી પાછું એ ત્યાં ને ત્યાં જ આવીને ઊભું રહે. આપણે જેમ બેગમાં કપડાં ભરીએ ને, તો જે પહેલા નાખીએ ને એ છેલ્લા નીકળે, અને છેલ્લા નાખીએ પહેલા નીકળે. તો અંતકાળે પરમાત્માનું નામ શું કામ આવ્યું? પહેલા એને કરેલું છે, અને કરેલું હોય ને તો જ. એટલે જ સંતોએ અજપા જપ કરવાના કયા છે, લાખો કરોડો. શું કામ? નહીં તો ઘણી વખત લેવું હોય ને છતાં ન લઈ શકીએ. આ તો બચપણથી લીધું હોય તો યુવાનીમાં આવે ને યુવાનીમાં લીધું હોય ને તો ઉત્તરાવસ્થામાં, નહીં તો પેલા દાદાની જેવું થાય. એ દ્રષ્ટાંત છે, તમે કદાચ સાંભળ્યું હશે. એક દાદાનો અંતકાળ પથારીમાં પડ્યા છે, અને મરતા પહેલા, જો કે અત્યારે આ એક બહુ સારું આવ્યું છે એટેક, પણ જે પથારીમાં પડે એટલે પૂર્વના એવા કર્મો હોય અને પીડાતા હોય, અને પછી બધા દેવતાઓ પહેલા જવા લાગે. આંખના દેવતા ગયા, એમ કે કાનના દેવતા ગયા, જીભના દેવતા ગયા. આ બધા દેવતાઓ બેઠેલા છે આપણા એક એક અંગ ઉપર. એટલે દાદા બોલી શકતા નથી. અંતકાળ નજીક ડોક્ટરે કહ્યું છે કે હવે અમુક સમયમાં જ આ દાદાનું મૃત્યુ છે. હવે તો વિજ્ઞાન. પણ આ દાદા એ ખાટલામાં સૂતા સૂતા પેલો પશુને બાંધવાનો ફરજો છે ને, એમાં કઈક આંગળી ચીંધીને કહે છે, પણ જીભનો લવો વળતો નથી. આપણે કહીએ ને લવો વળતો નથી. સામે આંગળી ચીંધીને કઈક બોલે છે કે વાહ વાહ વાહ, વળી પાછા કે સા સા સા. છોકરાને થયું કે પેલા ફરજામાં દાદાએ કઈક દાટ્યું છે, રાણી સિક્કા કદાચ. ડોક્ટરને બોલાવી આવ્યા અને કહ્યું કે કિંમતી ઇન્જેક્શન લગાવી દો, પણ 5 મિનિટ બોલે ને એવું કરો. ડોક્ટરે તો 5000 રૂપિયાનું એક ઇન્જેક્શન મારી દીધું. હવે અતિશયોક્તિ ના લાગે, આવું બધું છે થોડીક વાર માટે. આપણે તો અત્યારે વિજ્ઞાન યુગમાં જીવીએ છીએ. અત્યારે ધર્મયુગ અને વિજ્ઞાન યુગ સાથે છે. એટલે જેવું ઇન્જેક્શન માર્યું અને એનો જરા પાવર લાગ્યો ને, એટલે દાદા શું બોલ્યા? એ મૂર્ખાઓ મૂર્ખાઓ, પેલા ફરજામાં વાસડી છે ને, વાસડી એ એ એ એ સાવણી ચાવી જાય, ચાવી જાય. 5000 ગયા. તો આવું થાય. આ તો પ્રથમથી લીધું હોય ને તો છેલ્લે આવે, નહીતર પછી વાછડી જ દેખાય અને સાવણી જ દેખાય અને ફરજો. એટલે એનો ગળો દાટ્યો હશે અને બોલી નથી શકતા. એટલે આપણે માલા માલ થઈ જશું જો એક વખત બોલી ગયા તો. તો આ વૃત્રાસુર એ ચિત્રકેતુ નામનો ગંધર્વનો રાજા પૂર્વનો. આ ચિત્રકેતુ આકાશમાં વિહાર કરી રહ્યો છે, અને ત્યાં ભગવાન શિવજીની ગોદમાં પાર્વતી મૈયાને બેઠાડ્યા છે. અને આ દ્રશ્ય ચિત્રકેતુ જોઈ ગઈ. આ શું મહાદેવ હોય? આના કરતા તો સામાન્ય જેવો પણ સારા હોય, થોડી તો મર્યાદામાં જીવતા હોય. આમ વિચાર કરે છે, અને ભવાની માતા પામી ગયા. અને આ વિચાર કરતા કરતા જેમ શિવ મંદિરની આપણે જળાધરી છે એને ઓળંગી ન શકીએ,
આ ઓળંગી ગયો. શું કામ? એનું ચિત્ત ક્યાં ગયું હતું? એને જળાધરીમાં ધ્યાન ન રહ્યું. ઓળંગી ગયો, દોષ લાગ્યો. ભવાની મૈયાએ તરત જ શાપ આપ્યો કે શિવ તત્વને, એક સ્વર્ગમાં રહેવા હોવા છતાં, ગંધર્વનો રાજા હોવા છતાં તું શિવ તત્વને પામી ન શક્યો, ઓળખી ન શક્યો, જા રાક્ષસ થઈ જા. ભવાની માતાની ક્ષમા માંગે છે. ભગવાન સદાશિવની ક્ષમા માંગે છે. ત્યારે ભગવાન સદાશિવ એમ કહે છે કે આ તો ભવાનીનો શાપ, નિરર્થક ન જાય. પણ જા, હું તને કહું છું, વરદાન આપું છું કે ભલે તારી રાક્ષસ યોનિમાં જન્મ થશે, તું અસુર થઈશ, પાપી થઈશ, પણ અંતકાળે તને પરમાત્મા યાદ આવશે અને તારો ઉદ્ધાર થશે. આ વૃત્રાસુર, આ ચિત્રકેતુ નામનો ગંધર્વનો રાજા, નહીં તો અંતકાળે આવો અસુર પાપી માણસને ભગવાન કેમ યાદ આવે? પણ આ તો અનેક જન્મોની કરણી હોય છે. તો ચિત્રકેતુ અને વૃત્રાસુરની કથા, દિત્યના વંશનું થોડું વર્ણન આ કથા કરી અને ભાગવતકાર ષષ્ઠ સ્કંદને વિરામ આપે છે. इति श्रीमद् भागवत महापुराणे षष्ठ स्कंध श्री कृष्णार्पणमस्तु. हरि ओम तत्सत्. हरे राम